નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો આજના સમાચારની વિગતવાર વાત કરીએ તો વડોદરા શહેરમાં ઉત્તરાયણ પર્વને લઈને ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાનું માંડવી પતંગ બજાર ખાતે ચેકિંગ, પ્રતિબંધિત ચાઇનીઝની દોરી તેમજ ટુક્કલ સહિતનું ચેકિંગ। વડોદરા શહેરમાં મોટામાં મોટું પતંગ બજાર માંડવી ગેંડી ગેટ રોડ પર આવેલું છે। તમામ વેપારીઓને સમજાવવામાં આવી રહ્યા છે। સ્થાનિક વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફને સાથે રાખી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ચેકિંગની સાથે પ્રતિબંધિત વસ્તુઓ ન વેચવા અપીલ પણ કરવામાં આવી હતી। સાથે ઘાતક દોરીનું પણ ચેકિંગ હાથ ધરાયું। કોઈનો જીવ જાય એવી દોરી ન રાખવા માટે સમજણ આપવામાં આવી। કોઈપણ વ્યક્તિ ચાઇનીઝની દોરી સહિત પ્રતિબંધિત વસ્તુનું વેચાણ કરશે તો તેની સામે જાહેરનામા ભંગનો ગુનો પણ દાખલ કરાશે। વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગેંડી ગેટથી લઈને માંડવી સુધીના જે પટ્ટો છે તેમાં ઉત્તરાયણના તહેવાર સમયે ઘણી બધી દોરી પતંગનું વેચાણ થતું હોય છે। તો અહીંયા જેટલા પણ સ્ટોલ લગાવવામાં આવેલા છે તેને અત્યારે ચેક કરવામાં આવ્યા છે અને જે તેઓ દોરીનું વેચાણ કરે છે તેમાં કોઈ ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ કે ગ્લાસ કોટેડ દોરી તો નથી, એ બાબતે અત્યારે ચેકિંગ કરવામાં આવ્યું છે અને તમામ જે દુકાનદારો છે તેમને સમજ આપવામાં આવી છે કે આ બધી જે ચાઇનીઝ દોરી અને ગ્લાસ કોટેડ દોરી અને ચાઇનીઝ તુક્કલના વેચાણ પર પ્રતિબંધ છે તો તેને ન વેચવી જોઈએ અને એ બાબતે અત્યારે હાલમાં જ તપાસ ચાલુ છે અને ચેકિંગ કરી રહ્યા છે। સર, કોઈ માંગવા આવે તો શું વેપારીઓને શું સમજ આપવામાં આવી રહી છે? જો કોઈ માંગવા આવે તો પહેલાં તો મેં ઘણી બધી દુકાનો પર ઓલરેડી સ્ટીકર લાગી ગયા છે ને ઘણી દુકાનો પર સ્ટીકર લગાવવા માટે જાણ કરવામાં આવી છે કે આવી કોઈપણ પ્રકારની દોરી, ચાઇનીઝ તુક્કલની માંગણી કરવી નહીં અને તેઓ એ વેચતા નથી। જો ન વેચતા હોય તો તેવું એ બોર્ડ લગાવી દેવું જોઈએ અને જાહેરનામું છે ન વેચવા માટે તો એ લોકોને જાણ કરવામાં આવે। જો કોઈ માંગવામાં આવે તો તેને એક અવેરનેસ ફેલાવવામાં આવે કે આ દોરીથી ઘણા નુકસાન થઈ શકે છે। ચાઇનીઝ દોરી ઓલમોસ્ટ પ્લાસ્ટિક ટાઈપની આવે છે તો તેનાથી ગળું કપાવવાના ચાન્સીસ વધતા હોય છે, એટલે એ દોરીના વેચાણ પર તેના માટે પ્રતિબંધ છે, જેથી કોઈપણ વ્યક્તિ એ દોરી માંગવા આવે તો તેને અવેરનેસ ફેલાવવામાં આવે અને જાણ કરવામાં આવે, એ બાબતે એમને સૂચન આપવામાં આવે છે। સર, જાહેરનામાનો જો ભંગ થશે તો કયા પ્રકારની કાર્યવાહી થશે? જો જાહેરનામાનો ભંગ થશે તો તેના ઉપર જે જાહેરનામા ભંગનો ગુનો છે તે દાખલ કરવામાં આવશે અને 2 દિવસ અગાઉ ઘણા બધા એવા ગુના દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાર પછી અત્યારે હાલમાં ચેકિંગ તો નિરંતર પોલીસ અલગ અલગ સમયે સરપ્રાઇઝ ચેકિંગ ચાલુ જ છે। હજુ સુધી કંઈ એવું ધ્યાને આવ્યું નથી। જો ધ્યાને આવશે તો જરૂરથી જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે। તો આવા જ પ્રકારના નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનરપન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો, જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો। ધન્યવાદ, નમસ્કાર।